મજામાં જશો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો સવારમાં ઉઠી ગયા છીએ અને આવી ગયા હતા આપણે રાજુ કાકાના ઘરે। તો રાજુ કાકાના ઘરે આપણે આવી ગયા તો નવું ચાફ કટર જોઈ લો મિત્રો। આ છે નવું ચાફ કટર આપણે આવી ગયું છે જોઈ લો। અને જે જૂનું ચાફ કટર હતું ટેસ્ટિંગ માટે લઈ આવ્યા હતા એ પાછું રિક્ષામાં ભરી દીધું છે। તો આવું કંઈક આ છે નવું ચાફ કટર જોઈ લો મિત્રો। જય ભવાની ઇન્ડસ્ટ્રીનું છે આ હાલતું હશે ત્યારે તમને વિડીયો બતાવી। હું ને છત્રી નંબરનો કારીગર બે જઈ રહ્યા છે ટ્રેક્ટર લઈને। જો આ છત્રી નંબરનો કારીગર છે અહીં આપણે આ ચેન કપો છે આપણે ચાપ કટર ઉતારવા માટે લઈ આવ્યા હતા ગામમાંથી। તો હાલો પાછું ઉતારી આવી જ્યાં હતું ને અન્ય ગામમાંથી આપણે આવી ગયા હતા ચેન કપો મૂકીને ઘરે અને વાગી ગયા છે બપોરના 12। મસ્ત મજાના બપોરા કરી લીધા છે। અને અત્યારે જો આપણે ત્યાં જઈએ તો તમને ખબર હશે બગીચામાં જઈએ છીએ ટાટા વાહન લેવા। થોડોક આરામ કરી લઈએ પછી તમને મળીએ ચાલો। તો મિત્રો વાગી ગયા છે 3 અને આપણે આજે જો મસ્ત મજાના બપોરા અને બગીચામાં આરામ કરીને આવી ગયા હતા રાંભળાના ખેતરે ટ્રેક્ટર આખવા રાપ આખવા ટ્રેક્ટર લઈને। તો જો અહીંયા એનું બળવાળું જે ખેતર છે એટલામાં બળ નાખી છે એટલામાં નાના ટ્રેક્ટરથી રાપ ન હાલે એટલે આપણે આ મોટું ટ્રેક્ટર લઈને રાબ આપવા માટે આવ્યા હતા મિત્રો। અત્યારે જો એટલી કંઈક આંકી નાખી છે અડધી કાકા આવી ગઈ છે અડધી મેં આવી ગઈ છે અને જો હવે થોડીક રહી છે એટલે બે ત્રણ ઉછલું જો આમાં બધે હાલી ગઈ છે જીમ જે ટ્રેક્ટરીથી। તો હાલો હાંકી નાખીએ પછી જો એવું થશે તો આપણે કિશન મામાના ખેતરમાં લગભગ હાંકવાની છે આજે નહીં તો કાલે। તો ચાલો તમને મળીએ આગળ। વાગી ગયા છે 4:15 અને જો આપણે રાપ હાંકીને આવી ગયા છીએ આપણા ઘરે બગીચામાં। અત્યારે જો આપણે આરામ કરી રહ્યા છીએ જોઈ લ્યો। ચાલો હવે અત્યારે આપણે કિશન મામાના ખેતરે આવી ગયા છીએ અહીંયા અને કિશન મામા જો આપણે અહીંયા ચા દઈ રહ્યા છીએ જોઈ લ્યો। અહીંયા કંઈક આવી રીતે જો અહીંયા પહેલાં ચા ગોઈતા હતા જો આવા કંઈક ચા દીધા છે સીધી લીટીના જોઈ લ્યો। અત્યારે ચા દેવાનું ચાલુ છે। ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજુ કાકાના ઘરે કે ચાપ કટર ફિટ કરવાનું છે। ચાલો મિત્રો જોઈ લ્યો આપણે અહીં કેપ્ટનમાં ચાપ કટર આપણે જોડી લીધું છે। મોરો અધર થાય છે જોઈ લ્યો મોરો અધર કરે છે હટ આટલો વજન હે મિત્રો ચાપ કટરમાં જોઈ લ્યો। સાયલેન્ટ હો મિત્રો આનું ધુવાડિયું કે શ્વાસ્યું ક્યાંય તમને જોવા ના મળે એવું ટ્રેક્ટર છે બધું અંદર છે બધું ટૂંકમાં। ને આવું કંઈક ચાપ કટર છે જય ભવાનીનું। પીટીઓથી ચાલુ કરીને સ્ટાર્ટિંગ કરી રહ્યા છે બધી જોઈ લ્યો। મિત્રો આમાં લોડ વ્હીલ પણ છે જોઈ લ્યો આપણે ભવાની ચાપ કટરમાં। અત્યારે અહીં ચાપ કટરનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ હાલો તમને બતાવું કેવું છે ચાપ કટર તમને બતાવી દઉં ચાલો। હા આપણે મિત્રો છત્રી નંબરનો કારીગર જો છોકરું સાચવે અને દિવસને સાચવે છે અને વિડીયો ઉતારે છે મિત્રો। અને આપણે જો રાજુ કાકા તાલું ગોતો ગયા હે ઓલું ચાપ કટરમાં આપણે કહી છે ને તાલા હવે તાલાય થઈ રહ્યા મિત્રો જો ગોતી આવ્યા તાલા। ગેડા બેડા મિત્રો ગેડા હોત બધું નીકળી જાય જોઈ લ્યો। આખું ચાલો ટોકમાં લ્યો ને ચૂરી હો મિત્રો।
વ્લોગ વિડીયોમાં એટલું મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં. અને હા મિત્રો, આજના વ્લોગ વિડીયોનો સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રો હતો એ તમને કેવો લાગ્યો? થોડોક કપાઈ ગયો છે વિડીયો ચાલુ બંધ કરવાની મિસ્ટેકને લીધે. તો એવો ઇન્ટ્રો હતો. તો જો તમને ગમે તો મને ખાલી આમ ઇમોજી કરી દેજો, એટલે હું સમજી જાય કે તમને એ ઇન્ટ્રો ગમે છે. ટૂંકમાં ખોટી લપચપ નહીં, ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દેવાનો. એવો આપણો કંઈ ઇન્ટ્રો હતો. તો આવી રીતે આપણે સુધારા વધારા કરતા જઈએ, જેમ જેમ ભૂલ થાય એમ સુધારતા જઈએ, અને તમે કહેતા જાવ એમ આપણે કરતા જઈએ મિત્રો. તો આજના વિડીયોમાં એટલું મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામે રામ ડાયરાને.